જૂન 2026માં અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી વધુ કડક બનતી દેખાઈ રહી છે અને ખાસ કરીને અસાઇલમ માંગ્યા બાદ ઇમિગ્રેશન કોર્ટમાં હાજર ન રહેનાર ઇલીગલ ઇમિગ્રન્ટ્સ માટે મોટી ચેતવણીઓ સામે આવી રહી છે. ટ્રમ્પ પ્રશાસન હવે એવા લોકો સામે માત્ર ડિપોર્ટેશનની કાર્યવાહીથી સંતોષ માનતું નથી અને ડિપોર્ટેશન પાછળ થતા સરકારી ખર્ચની વસૂલી સીધી ઇમિગ્રન્ટ્સ પાસેથી કરવા તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે હવે તમારી પાસેથી જ પૈસા ઉઘરાવવામાં આવશે. ઇમિગ્રેશન કોર્ટમાં નક્કી કરેલી તારીખે હાજર ન રહેનાર લોકો સામે ગેરહાજરીમાં એટલે કે ઇન એબસેન્ટિયા ફાઇલ રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થાય, જે કાનૂની રીતે અંતિમ અને અમલમાં મૂકી શકાય તેવો ઓર્ડર ગણાય છે. આવા ઓર્ડર બાદ અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી આઈસ કોઈ પણ સમયે વ્યક્તિની ધરપકડ કરીને તેને ડિપોર્ટ કરી શકે છે. હવે આ સમગ્ર પ્રક્રિયા જોઈએ તો તેનો ખર્ચ પણ વ્યક્તિએ જ ભરવો પડશે. એવી નવી દિશામાં સરકાર આગળ વધી રહી છે. અગાઉ સપ્ટેમ્બર 2025 દરમિયાન ફાઇનલ રિમૂવલ ઓર્ડર આવ્યા છતાં અમેરિકા ન છોડનારા લોકો માટે $5,000નો દંડ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ રકમને સીધી વધારીને $18,000 સુધી લઈ જવાની નવી દરખાસ્ત રજૂ થઈ ગઈ છે. આ પ્રસ્તાવ 20 મેના રોજ ફેડરલ રજિસ્ટરમાં જાહેર થયો હતો અને પબ્લિક કોમેન્ટ્સની પ્રક્રિયા સંપૂર્ણ થયા બાદ તેને સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવી શકે છે. માત્ર એટલું જ નહીં, આ દંડ દર વર્ષે મોંઘવારીના દર મુજબ વધારવામાં પણ આવશે તેવી પણ જોગવાઈ તેમાં દર્શાવવામાં પણ આવી છે. સરકારનું એવું કહેવું છે કે ડિપોર્ટેશન માત્ર જે ફ્લાઇટ ટિકિટનો ખર્ચ નથી, પરંતુ આખી કાનૂની અને એન્ફોર્સમેન્ટ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ ગણાય છે તેની માટેનો છે. DHS મુજબ એક વ્યક્તિને ઓળખવાથી લઈને ધરપકડ, ડિટેન્શન, પ્રોસેસિંગ અને આખરે દેશની બહાર મોકલવા સુધીનો સરેરાશ ખર્ચ $18,000 એટલે કે એનાથી પણ વધારે થાય તેવું ગણાવવામાં આવ્યું છે. તેમાં ઓળખ માટે અંદાજે $645, ધરપકડ માટે $1,770, જેલમાં રાખવા માટે $10,800 અને પ્રોસેસિંગ માટે $603 અને અંતિમ રિમૂવલ માટે $4,000થી વધુ ડોલરનો ખર્ચ આમાં સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. આમાં વધઘટ થઈ શકે છે. મિત્રો, કોર્ટમાં હાજર ન રહેવાના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં નોંધપાત્ર વધારો પણ થયો છે. સરકારી આંકડા અનુસાર વર્ષ 2022 દરમિયાન આશરે 62,000થી વધુ લોકો માટે સામે ગેરહાજરીના રિમૂવલ ઓર્ડર થયા હતા, જ્યારે 2024 સુધીમાં આ સંખ્યા 2,22,000ને પાર થઈ ગઈ છે. વર્ષ 2025માં 3 લાખથી વધુ લોકો કોર્ટમાં હાજર ન રહેવાના કારણે ડિપોર્ટેશન ઓર્ડર હેઠળ આવ્યા હોવાનું DSHનું કહેવું છે. કાનૂની નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જે ઓર્ડર આવ્યા બાદ કેસ ફરીથી ખોલવો અત્યંત મુશ્કેલ બની જાય છે. કોર્ટની નોટિસ ન મળવી, ગંભીર બીમારી અથવા તો અસાધારણ ઇમરજન્સી જેવા મજબૂત કારણો રજૂ કરીને મોશન ટુ રીઓપન ફાઇલ કરી શકાય છે, પરંતુ વર્તમાન કડક નીતિ હેઠળ આવી રાહત મેળવવાની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા પહેલેથી જ હજારો નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં ઘણા લોકો સામે લાખો ડોલરની સિવિલ ફાઇલની માંગણી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કેટલાક કેસોમાં $1.8 મિલિયન સુધીની રિકવરી નોટિસની ચર્ચા પણ થઈ રહી છે અને તાજેતરમાં એક ગુજરાતી વ્યક્તિને પણ આવી મોટી નોટિસ મળ્યાની માહિતી પણ સામે આવી છે. સરકાર કેટલો દંડ વાસ્તવમાં જે વસૂલ કરી શકે છે તેની સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ નિરીક્ષકો માને છે કે આ નીતિનો મુખ્ય હેતુ માત્ર પૈસા વસૂલવાનો નહીં, પરંતુ ગેરકાયદેસર રીતે રહેનારા લોકોમાં ડર અને દબાણનું વાતાવરણ ઊભું કરવાનો ગણાવવામાં આવી રહ્યું છે, જેથી તેઓ અમેરિકા અંદર લાંબા ગાળે આરામથી જીવન જીવી ન શકે.